હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે સંતુષ્ટિ કિચનમાં। આજે આપણે બનાવશું બરફના ગોલા। તો અત્યારે ઉનાળો આવી ગયો છે ને આપણને બરફના ગોલા ખાવાનું ખૂબ જ મન થતું હોય છે। તો આ રેસીપી એકવાર તમે ઘરે જ ટ્રાય કરો। બહુ ઓછા સમયમાં બને છે અને બહુ જ ટેસ્ટી લાગે છે। તો આજે આપણે રેગ્યુલર બરફના ગોલા નહીં પરંતુ ભાવનગરના પ્રખ્યાત આઈસ્ક્રીમ પ્યાલી બનાવવાના છીએ। તો આ રેસીપી જોવા માટે અને મારી અન્ય બધી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમે નવા બધા જ વિડીયો જોઈ શકો। તો આપણે રેસીપી જોઈ લેશું। આઈસ્ક્રીમ પ્યાલી બનાવવા માટે એક મોટો ગ્લાસ લેવાનો છે અને એમાં ક્રશ કરેલો બરફ નાખવાનો છે। તો અહીંયા મેં ટોટલ 10 થી 12 નંગ આઈસ ક્યુબ્સ લીધા છે અને એને મિક્સચરમાં સરસ રીતના ગ્રાઇન્ડ કરી લીધા છે। તો આ જે ક્રશ કરેલો બરફ છે એનાથી તમારે અડધો ગ્લાસ ભરી દેવાનો છે। હવે આપણે એમાં રોઝનું સિરપ ઉમેરવાના છીએ। તો અહીંયા મેં મેપ્રોનું રોઝનું સિરપ લીધું છે અને 3 ચમચી ઉમેર્યું છે। ત્યારબાદ આપણે એમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરશું। તો અહીંયા મેં અમૂલનું મીઠાઈ મેટ લીધું છે અને 1 ચમચી ઉમેર્યું છે। તમને જેટલું ગળપણ ગમતું એ પ્રમાણે 1 થી 2 ચમચી ઉમેરી શકાય। ત્યારબાદ આપણે ઉમેરશું કેસર પિસ્તાનો આઈસ્ક્રીમ 1 સ્કૂપ। હવે તેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરશું। તો અહીંયા મેં બદામ, કાજુ અને કિશમિશ ઉમેર્યા છે। હવે આપણે ચોકલેટ ચિપ્સ એડ કરશું અને કલરફુલ વર્મિસેલી પણ એડ કરશું। તો આપણો આઈસ્ક્રીમ પ્યાલી રેડી થઈ ગયું છે। બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ ઓછા સમયમાં બની જાય છે। તો એકવાર આ ઉનાળામાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તમને અને તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। જો તમે આ રેસીપી બનાવી હોય તો મને કમેન્ટમાં લખીને જણાવજો કે કેવી થઈ છે। અને જો તમને આવી નવી રેસીપી જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।